વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે શીખીશું ટેકોમીટર. ટેકોમીટર એ ઝડપ માપવા માટેનું સાધન છે. ચાલો જોઈએ તેની ડ્રોઈંગ. ટેકોમીટરની ડ્રોઈંગ ખૂબ જ સરળ છે કે જેમાં વચ્ચે ડાયલ હોય છે, તેની નીચે સ્પિન્ડલ આવેલું હોય છે અને તેમાં સ્ટાર્ટિંગ એન્ડ રીસેટ બટન પણ આવેલું હોય છે કે જેનાથી રીડિંગને બદલી શકાય છે અથવા તો તેને ફરીથી રીસેટ કરી શકાય છે. હવે જોઈએ તેનો પરિચય. ટેકોમીટર એ એક એવું ઉપકરણ છે કે જે યાંત્રિક પદાર્થોને પરિભ્રમણની ગતિ માપે છે, જેને આરપીએમ કહે છે. તે મોટર, એન્જિન અને મશીનના ગતિદર માપવા માટે ઉપયોગી છે. હવે જોઈએ તેનો કાર્ય સિદ્ધાંત. ટેકોમીટર પરિભ્રમણ કરતી વસ્તુની ગતિ માપે છે. જ્યારે કોઈ શાફ્ટ ફેરવે છે ત્યારે ઉપકરણ તેના પરિભ્રમણ દરને વીજળીય અથવા યાંત્રિક રીતે દર્શાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તેનો જોઈએ પ્રકાર. ટેકોમીટરના 4 પ્રકાર છે: મિકેનિકલ ટેકોમીટર, ઇલેક્ટ્રિકલ ટેકોમીટર, ડિજિટલ ટેકોમીટર, ફોટો ટેકોમીટર. ટેકોમીટરના ઉપયોગો. ટેકોમીટર એ વાહનના એન્જિનની આરપીએમ માપવા, ઔદ્યોગિક મશીનની દેખરેખમાં, રિસર્ચ અને લેબોરેટરી માપણીમાં પણ તેનો ઉપયોગ થાય છે. મશીનની ગતિ નિયંત્રિત કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ટેકોમીટરના ઘણા બધા લાભ છે, જેમ કે તે ગતિનું ચોક્કસ માપન કરે છે, તે સરળ રીતે ઉપયોગમાં લઈ શકાય છે, તે ઝડપી પરિણામ આપે છે અને વિવિધ પ્રકારના ઉપકરણો માટે લાગુ પાડી શકાય છે. હવે જોઈએ તેની મર્યાદા. ટેકોમીટરની જાળવણી રાખવી ખૂબ જ જરૂરી છે. તે કેટલીકવાર વીજ પુરવઠાની જરૂર પડે છે અને તે મોંઘા ઉપકરણો માટે ખર્ચ વધારે હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીશું બીજા કોઈ આવા જ વિડીયોમાં.